અને હવે વાત કરીશું જીએસટી રિફોર્મ્સ વિશે। જીએસટીના સ્લેબ પર મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લેતા દિવાળી પહેલા દેશવાસીઓને દિવાળીની મોટી ભેટ આપી દીધી છે। સરકારે 12% અને 28%નો જીએસટી સ્લેબ હટાવ્યો છે। હવે માત્ર 5%, 18% અને 40%નો સ્પેશિયલ સ્લેબ લાગુ રહેશે। 22મી સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે। વ્યક્તિગત જીવન વીમા પોલિસીમાં અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ મળી છે। પનીર, દરેક પ્રકારની બ્રેડ વગેરે પર જીએસટી 0 છે। સાબુ, શેમ્પૂ પર માત્ર 5% ટેક્સ રહેશે। કેન્સર, રેર ડિઝીઝ, અન્ય ગંભીર રોગની દવાઓમાં 12%ની જગ્યાએ હવે 5% ટેક્સ આપવાનો રહેશે। ડ્રાયફ્રૂટ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટીબાયોટિક, પેઇન કિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઈલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કુકર, ગીઝર જેવી વસ્તુઓ પણ હવે સસ્તી થશે। તો 2017માં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો તે બાદ અત્યારે આ સૌથી મોટો નિર્ણય જીએસટીને લઈને કહી શકાય, જેથી દેશવાસીઓને મોટી રાહત મળશે। પણ આ નિર્ણયને કેવી રીતે જોઈ શકાય છે, આપણી સાથે ચર્ચા કરવા માટે જયદેવભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। એક માર્કેટ એક્સપર્ટ તરીકે શેર બજારને તમે નજીકથી જોયું છે, સાથે સાથે જીએસટી 2017થી જ્યારે લાગુ કરવામાં આવ્યું તે બાદ ઘણો વિરોધ થયો, જો કે સમયની સાથે પૂરો દેશ જીએસટી સાથે સેટ થઈ ગયો હતો। ઘણી એવી માંગ હતી કે ઘણી વસ્તુઓ પર જીએસટી વધારે છે, મોંઘવારી વધી રહી છે, વસ્તુઓ મોંઘી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ ઓછા કરવાની જરૂર છે। તેવામાં મોદી સરકાર 2025માં મોટો નિર્ણય લે છે। આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, જયદેવભાઈ? બિલકુલ, 2016માં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જ્યારે સંસદમાં જીએસટી ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે વિરોધ પક્ષોએ તેના જે 4 સ્લેબ છે તેને લઈને ખૂબ જ મોટો વિરોધ કર્યો હતો અને વેપારી જે આલમ છે તેમાંથી પણ તેનો તબક્કાવાર ધીમે ધીમે ઘણો બધો વિરોધ થયો હતો। પણ ત્યારબાદ જ્યારે એપ્રિલ 2017થી જીએસટીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો ત્યારે અરુણ જેટલીએ સંસદમાં એવું કીધું હતું કે એકવાર 3 કે 4 વર્ષની એક હિસ્ટ્રી ક્રિએટ થશે અને પછી તેમાં ઘણી બધી પરિપક્વતા આવી જશે અને પછી અમે જે જીએસટીનો જે દર છે તેમાં ચોક્કસપણે ફેરફાર કરીશું। તો આ જે વાત છે તે 2020-21માં થઈ જવી જોઈતી હતી, પણ 2025માં થઈ છે। તો જે લેટ થયું તેની પાછળ પણ કંઈ કારણો જવાબદાર હશે। કદાચ વચગાળાના સમયમાં કોરોનાનો ગારો આવી ગયો હતો, ત્યારબાદ અર્થવ્યવસ્થામાં થોડીક મંદી પણ જોવા મળી હતી, પણ હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રમાણમાં ખૂબ જ એપ્રોપ્રિએટ છે। ભલે થોડુંક મોડું થયું પણ અત્યારે જે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે તે નાનાથી લઈને મધ્યમ વર્ગીય જે પ્રજાજનો છે તેના માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક છે અને ચોક્કસપણે તેની સાનુકૂળ અસર આગામી સમયમાં જીડીપીના આંકડામાં પણ જોવા મળશે, ભારતીય અર્થવ્યવસ્થાના ઘણા બધા સેક્ટરમાં પણ જોવા મળશે અને આમ પ્રજા માટે આવનારા 1-2 વર્ષ દરમિયાન ઘણા રાહતરૂપ સમાચાર ગણી શકાય અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આમ ભારતીય અર્થવ્યવસ્થામાં ધીરે ધીરે ચોક્કસપણે જોવા મળશે। બિલકુલથી ચોક્કસથી તેની અસર જોવા મળશે, પણ જેમ તમે પણ કીધું કે આ નિર્ણય પહેલાં લેવાની જરૂર હતી, હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રોજિંદી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં લગભગ ટેક્સ 0 કરી દેવામાં આવ્યો છે। જેમ કે તમે ટૂથપેસ્ટ લઈ લો કે ટૂથ પાવડર લઈ લો કે પછી દૂધની જે પણ વસ્તુઓ છે દૂધ પર પણ જીએસટી 0। તો તેને કઈ રીતે જોઈ શકાય? શું તેનાથી મોંઘવારીમાં કોઈ ફરક પડશે? જે સામાન્ય વર્ગ છે તેને કોઈ ફાયદો થશે? બિલકુલ થશે, કારણ કે 175 જેટલી વસ્તુઓ ઉપર ટેક્સ 0થી લઈને 5%નો કરવામાં આવે છે। જે વસ્તુઓની જો યાદી આપણે જોવા જઈએ તો મોટાભાગની વસ્તુઓ એવી છે કે જે રોજિંદા વપરાશમાં સામાન્ય પ્રજાજનો તેનો ઉપયોગ કરતા હોય, તો આ તમામ વસ્તુઓ ઉપર 0થી 5%નો જે જીએસટી સ્લેબ છે તે એક રાહતરૂપ ગણી શકાય। ત્યારબાદ મેડિકલને લઈને જે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જે જીવન જરૂરિયાત દવાઓ છે તેમાં પણ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યાર પછી ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે ફાર્મ ઇક્વિપમેન્ટ છે તેના ઉપર પણ જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યાર પછી એન્ટ્રી લેવલ કાર છે
તેમાં પણ જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ સારી વાત ગણી શકાય. અને જે મધ્યમ વર્ગીય પરિવારો 2 વ્હીલર ઉપર હોય અને તેમને હવે 4 વ્હીલર પર આવવું હોય તો તેમના માટે ઇન ટર્મ્સ ઓફ રૂપીસમાં જોવા જઈએ તો 1.5 થી 2 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. તો આ એક ખૂબ જ મોટી વાત ગણી શકાય. તો નાનાથી લઈ અને મધ્યમ વર્ગીય નાગરિકો છે તેને આ જે નિર્ણય છે તેનાથી ચોક્કસપણે ખૂબ ફાયદો થશે અને તેમની પાસે પૈસા વાપરવા માટેનો જે અવકાશ છે તે પણ સારો થશે. બિલકુલથી જયદેવભાઈ, જે રીતે એક મોટી ભેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટી 0 કરીને ઓછું કરીને અહીં આપવામાં આવી છે, સાથે સાથે મેડિક્લેમ પર પણ એ જ રીતે જે જીએસટી છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રાહત આપવામાં આવી છે. દિવાળી આવી રહી છે, દિવાળી વખતે નવરાત્રી વખતે લોકો 2 વ્હીલર 4 વ્હીલર પણ ખૂબ જ ખરીદતા હોય છે, તો તેમાં પણ એ રીતનો ફેરફાર કરવામાં આવ્યો છે જેથી નાની ગાડીઓ અને મોટરસાયકલ સસ્તી થાય. તો અહીંયા પણ મધ્યમ વર્ગ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચોક્કસપણે. અને મધ્યમ વર્ગીય પરિવારોની છેલ્લા 4-5 વર્ષથી ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હતી. ખાસ કરીને જે હેલ્થ ઇન્સ્યોરન્સ હતી તેની કોસ્ટ ડે બાય ડે ખૂબ મોટી થઈ ગઈ હતી અને તેમાં જે જીએસટીની રકમ એડ કરો એટલે આ રકમ ખૂબ જ મોટી થઈ જતી હતી. તો હવે પછી જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણમાં સસ્તો થશે, લાઈફ ઇન્સ્યોરન્સ છે તે પણ પ્રમાણમાં સસ્તો થશે. અને આપે જેમ જણાવ્યું કે 2 વ્હીલર અને એન્ટ્રી લેવલ જે કાર છે તેના ભાવમાં જે ઘટાડો થયો છે તે મધ્યમ વર્ગીય પરિવારો માટે એક ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય. ઘણા એવા પરિવારો છે કે જેનું 2 વ્હીલર અને એન્ટ્રી લેવલ કાર લેવાનું એક સપનું હોય છે. તો બની શકે કે 22 સપ્ટેમ્બર પછી તેઓ જ્યારે ખરીદી કરશે તો તેમને સારી એવી રકમનો ચોક્કસપણે ફાયદો જોવા મળશે. બિલકુલ જયદેવભાઈ, જે રીતે આ જાહેરાત કરવામાં આવી અને તે બાદ શેરબજારનું ખુલવું અને શેરબજારમાં ઉછાળો, સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે. બિલકુલ. આજે વહેલી સવારથી જ ભારતીય શેરબજારમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે ખૂબ સારી તેજી સાથે થઈ હતી અને જે રીતે જીએસટી કાઉન્સિલની બેઠક ગઈકાલે શરૂઆત થઈ હતી અને જીએસટીના દરમાં ઘટાડો થવાની એક સંભાવના હતી તેને લઈને ગઈકાલના કારોબારમાં પણ ભારતીય શેરબજારમાં ખૂબ સારી તેજી જોવા મળી હતી. અને જે રીતે ગઈકાલે રાત્રે એનાઉન્સમેન્ટ આવી ત્યાર પછી આજે ભારતીય શેરબજારમાં તેની ખૂબ જ સાનુકૂળ અસર જોવા મળી. સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો એફએમસીજી સેક્ટર છે, ફાર્મ ઇક્વિપમેન્ટની જે કંપનીઓ છે તેમાં પણ ખૂબ રાહતરૂપ સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ સંલગ્ન કંપનીઓના જે સ્ટોક છે તેમાં પણ નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને ઓવરઓલ ભારતીય શેરબજારમાં ખૂબ જ સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે. અને 2025નું જે કેલેન્ડર યર છે તે ભારતીય શેરબજાર માટે એ રીતે સારું છે કે ઘણી બધી વસ્તુઓ અત્યારે ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજારને સપોર્ટ કરતી આવી. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2025નું જે કેલેન્ડર યર છે તેમાં 100 બેઝિસ પોઈન્ટનો વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તો આ પણ એક રાહતરૂપ સમાચાર છે. અને ત્યાર પછી અત્યારે જીએસટી દરમાં જે ઘટાડો થયો તે પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ખૂબ જ સારા સમાચાર ગણી શકાય. અને સમગ્ર ભારત વર્ષમાં જે ચોમાસાની ચાલ છે તે પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. તો તેનો ફાયદો પણ આગળ ઉપરના સમયમાં જોવા મળશે. અને થોડાક સમય પહેલાં જ જે જીડીપીના દર આવ્યા તે પણ 7.8%ના દરથી ભારતીય અર્થવ્યવસ્થા વિકાસ પામી રહી છે. તો આ પણ એક ખૂબ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે વિશ્વમાં કોઈ પણ અર્થતંત્ર 7.8%ના દરથી વધતું નથી. તો ભારતીય અર્થવ્યવસ્થા આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. અને તેમાં પણ જે જીએસટી દરમાં ઘટાડો થયો તો તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા 1 વર્ષ પછી જે જીડીપીના આંકડા આવશે તેમાં 0.5%થી લઈને 1% સુધીનો પોઝિટિવ વધારો જોવા મળશે. બિલકુલથી જયદેવભાઈ, અમારી સાથે ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ